નમસ્કાર, હું હેતલ ગજ્જર ગુરુકુલમ સ્કૂલ તરફથી આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. દીકરી એટલે શું? માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી, મર્યાદાની ઓળખ છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનોની પરાકાષ્ઠા છે દીકરી, કળિયુગમાં સતયુગ છે દીકરી, અને ત્રણ કુળને તારનાર છે દીકરી, આવતી પેઢીની માં છે દીકરી. દીકરી જન્મીને ત્યારે લક્ષ્મી કહેવાની, પછી દીકરી ઢીંગલી કહેવાની, જેમ જેમ વીતતો ગયો સમય ઉંમરનો પછી દીકરી જોખમી કહેવાની. જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું લાગણીની વેલ પર ઉગેલું ફૂલ એટલે દીકરી. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, આશીર્વાદમાં મળેલ આપણને ઈશ્વર. દીકરી એટલે એક વાક્યમાં કહું તો ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. એકવાર ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાની સ્પર્ધા હતી અને મેં લખ્યું મારી દીકરી. તો આવો આવી જ સરસ નાનકડી ખિલખિલાટ કરતી ગુજરાતી માધ્યમની ધોરણ નર્સરી, જુનિયર અને સિનિયર કેજીની નાનકડી દીકરીઓ આપણી સમક્ષ સુંદર પરફોર્મન્સ આપવા આવી રહી છે, તો આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ. ગેલાની અવની हो रहे हैं हम, धीरे 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 पागल हो रहे हैं. आसमां में जैसे बादल हो रहे हैं हम, धीरे 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 पागल हो रहे हैं. मैं तो मर जाना है वो ना जो मिलने आए, मैं तो मर जाना है वो ना जो मिलने आए. सांसें मेरी है उनके हाथों में, याद पिया की मेरे पिया की आने लगी है भीगी भीगी रातों में. ओ याद पिया की आने लगी है भीगी भीगी रातों में. To want me, you gotta know me. If you love me, you gotta show me. ले चलो, ले चलो, ले चलो, ले जा, ले जा रे. मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. तेरी मेरी कहानी नहीं बन गई, तू मेरा हो गया मैं तेरी हो गई. जहाँ जाए तू संग मुझे ले जा, ले जा, ले जा, ले जा, ले जा. ले जा, ले जा रे, महकी रात में चुरा के सारे रंग ले जा, सारे रंग ले जा. राते राते में भीगूं साथ में, तू ऐसी मुलाकात दे जा, मुलाकात. Back it up now. हाँ, जिस तरह से टीचर ने ये कहा था कि सच में ये वरदान नहीं बल्कि कैसे आप अपने आप में बहुत ही भाग्यशाली होगी कि जिनके घर लड़की हैं. तो मैं चाहूँगा एक बार उस लड़कियों के लिए दिल से जोरदार तालियां. बेटी वो नहीं है जो अक्सर लोग कहते हैं. बेटी का ईश्वर का देना एक सबसे बड़ा वरदान है और कहते हैं कि लक्ष्मी का स्वरूप वो बेटी हैं. और मैं चाहूँगा इन तमाम बच्चियों के लिए जोरदार तालियां बजाइएगा. हाँ, बहुत अच्छा परफॉर्मेंस किया. देखो अभी तो बाकी है. आप लोगों से एक सवाल,
માખણ હવામાં ઉડે છે, એક શબ્દમાં કેવું હોય તો શું કહેવાય? બટરફ્લાય. કોઈ નહીં સમજ્યું? ના, હું જવાબ અત્યારે એટલા માટે નહીં કહેતો કારણ કે તમને વસ્તુ કહી દઉં કે હું તમને સવાલ પૂછીશ, એ સવાલના બી ઘણા બધા જવાબ આપીશ. કોઈ પણ પૂછે પંખો સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ, તો યાદ રાખજો ઉષાનો હોય તો સ્ત્રીલિંગ અને બજાજનો હોય તો પુલ્લિંગ. આપણા સવાલો બધા આવા છે. કેમ હસો છો યાર? એકવાર અમને હસવા માટે જોરદાર તાલી વગાડજો. કહેવાય ને, જે માણસ હસાવે છે એ સ્વર્ગમાં ક્યારેય જતો નથી. કેમ હસો છો? જે માણસ લોકોને હસાવે છે એ સ્વર્ગમાં ક્યારેય જતો નથી. એ જે જગ્યાએ ઊભો રહે ને એને સ્વર્ગ બનાવી દે છે. આમાં તાલી વગાડવાની હતી. હવે પતિ પત્નીઓ જે પણ એ સાથે આવેલા છે એ દરેક લોકોને વિનંતી કે હવે ધ્યાનથી સાંભળજો. મેં જે મારા વાઈફને પૂછ્યું તો મારા વાઈફે મને જે જવાબ આપ્યો એ જવાબ હવે તમને આપી દઉં છું. મેં મારા વાઈફને કીધું, અત્યારે પતિને બધા લોકો એવું થશે કે આપણી વેલ્યુ એટલી બધી કેમ નથી? પતિને મનમાં એવું ચોક્કસ થતું હશે. તેનું રીઝન છે કે હંમેશા પતિ અને પત્ની વચ્ચે ફરક શું છે કે પત્ની પિયરથી જ્યારે સસુરાલ આવે છે ત્યારે એને પોતાના ભાઈની જગ્યાએ દિયર મળે છે, પોતાની બહેનની જગ્યાએ નણંદ મળે છે, પોતાની મમ્મીની જગ્યાએ સાસુ મળે છે, પોતાના પપ્પાની જગ્યાએ સસરો મળે છે. આગળ કંઈ બોલું? અચ્છા, બહુ સમજુ વ્યક્તિઓ છે. જીવનમાં બે વસ્તુ યાદ રાખજો. માં બાળકના માથે હાથ ફેરવે તો વાળ આવે છે. કેમ હસો છે યાર? માં બાળકના માથે હાથ ફેરવે તો વાળ આવે છે સાહેબ. પત્ની ફેરવે છે તો બધા જાય છે. સાઉન્ડ એન્જિનિયરને વિનંતી છે કે થોડુંક अवाज खोल. ऊभो थईने काम कर. आइए अगले परफॉर्मेंस की ओर आगे बढ़ रहे हैं और अगले परफॉर्मेंस के अंदर मैं यकीनन कहूँगा हर बार कुछ नई बात है, नई सोच है. तो देखिएगा मैम कुछ कहना चाहते हैं, आइए सुनिएगा.